આ ફોટો એડિટ કર્યો જોઈ લો તમે રવિભાઈ કે કાલથી કે કાંઈ મેં નથી આવું હવે એ કે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને હું વાંધો હું મજામાં એટલે તમે પણ મજામાં જ હોય ને હવે આપણે જઈએ કામ ઉપર આપણે અમદાવાદ આવી ગયા છીએ અમદાવાદ આવ્યા પછી આપણે એક જ કામ બધે કામ ઉપર જવાનું જોઈ લ્યો સાજા દી પછી તમને આ માણસ જોવા મળ્યો છે એમાં અમારી સોસાયટી આપણે જોઈએ છે લિફ્ટની વાત કેમ કે લિફ્ટ આપણે આટલું કોઈ આવે બીજી હોય નહીં આવે તે વાત જોવી પડે આમ નો હાલે ને પછી આખવું પડે આવી ગઈ છે આપણી લિફ્ટ આ મિલા આ સાફ કરવાનું છે ભાઈ એ કર્યો હતા આને મેં કીધું હતું તો એનો સાફ ન ભરાયું હવે હાલ છે ગમે એવો છે હવે આખી લખું ચાલો આપણે જઈએ નીચે તમને પછી બતાવીએ બહારનો નજારો બધાય આપણે આવી ગયા નીચે આપણી બાઇકની ફિક્સ જગ્યા છે એ ગમે ત્યાંથી આવીએ મૂકવાની તો વાંચ જાઓ ગાર્ડન અત્યારમાં કોઈ નથી દેખાતું આપણે બાઇકને કરીએ કોલ્ડ સ્ટાર્ટ હવે કરીશું કોલ્ડ સ્ટાર્ટ કરવી જરૂરી છે સાંજનું એમને પડી હોય એટલે એન્જિન બંધ હોય એટલે તો બાઇક કોલ્ડ સ્ટાર્ટ થાય તો આ બધું આપણે બીજું કામ કરીએ હવે અમે જઈએ છીએ ઉપર હાથમાં વાલે વાયર રૂમ સ્પ્રિંગ ને બધું જાય રવિભાઈ સારું હાલો થાકી જાઓ ઘણી વાર કરો આપણે આપણું કામ કરી દીધું છે ચાલો અમે હવે ખેંચીએ છીએ વાયરો ત્યાં આવે અહીંયા આવે આપણે હવે નાખીએ છીએ આમાં સ્પ્રિંગ નાખીને આપણે ખેંચવાના છે વાયરું આવી ને બોક્સમાં એમ છો ભૂખ નથી લાગી અમને જ લાગી છે એટલે જો અમે ભાગ્યા હવે જમવા કે આપણો ટાઈમ થઈ ગયો છે જમવાને ભૂખ લાગી હતી રવિભાઈને તો વધુ લાગી હતી રવિભાઈ કે હવે ખાવું પડશે ખાધા વગર નહીં હાલે તો આપણે એમ કીધું વાંધો નહીં હાલો ખાઈ લઈએ એવો ટાઈમ થઈ ગયો તો એટલે હમણાં હવે જઈએ જમવા જેમાં પહેલાં હવે બપોર પૈસા નાવું છે એટલે ખાસ ને આ તે બધું જોઈએ તો ખરા એના વગર પણ હાલે નહીં એટલે હવે રવિભાઈ જશે ખાસ લેવા એના ભેગું થોડા ઘણું બાઇકિંગ જોઈએ ખાવામાં થોડી બાઇકિંગ એટલે ખાલી પડી તા એ પણ લઈ આવશે એટલે અમે જઈએ છીએ રવિભાઈ જાય છે પડીકા લેવા બહાર તડકાને ખબર હું વાંધો છું સુરત દાદા કે અમે બે નીકળીએ અને ફરક વાંધો ચાલુ થાય છે બે ખાતું નથી રવિભાઈને આપણે આડા હતાઈ લઈએ રવિભાઈને આડું હતાવું પડ્યું તડકો ન લાગે એટલે તો તડકો છે બહુ દોરિયાને કાર્ય કરી નાખે એવો તડકો છે હા અમને દુકાન એક મળી ગઈ ત્યાં સાઈઝ ને એવું મળે કિરાણાની ડેરી પાર્લર છે હવે લઈ લઈએ છાશ ને પડીકા ગાઈસ તો અમે બેસીએ છીએ જમવા આ છે અમારે ટિફિન જાઓ એક જમવા ટાઈમ મોબાઈલ જોયો વગર ના આપણે આવી રવિભાઈ જેઠાલાલ ચાલુ કરી છે આપણે એમાં જોઈ લેશું ને આ જોઈ લો ટિફિનો ખુલે છે આપણે લાવ્યા છે પડીકા પાસ્તા ક્રંચેસ આ પંજાબી તડકા ને છાશની થેલી છે અંદર તડકાની છાશ પીવી જરૂરી છે એના માટે છાશ હા ચાલો હવે અમે જમી લઈએ પછી અમે આરામથી આપણે રવિભાઈનો આ ફોટો એડિટ કર્યો જોઈ લો તમે રવિભાઈ કે કાલથી કે કાંઈ મેં નથી આવું હવે એ કે તો રવિભાઈ કાલથી કામ આવશો કે નહીં તમારા પાસે H2R છે જોઈ તો શું કહે છો કેટલા દેવો ગાભો મારવાનું તો એ તમે બધું દેવો ને ગાભો માર હા 20,000 મહિના જો
એકાદી સફર તો દેવો કે નહીં? નહીં ધપકાર ને એ વાત ખોટી એ પૂરી સમજાવી દે ફોટા પાડવા છે? ના ફોટા પાડવાની છે. ફોટા ના પાડવા જોવું તો ક્યારે આવું? આજથી આવી જાવ ને આજ સાંજે આપણે લાગો મસ્તી આજથી તમારો પગાર થયો એડવાન્સ લઈ લેજો હા ભાઈ હવે ગાઈસ રોહિભાઈ હરખમાં આવી ગયા ફૂલો નથી માતો જો તો બરાબર S2R માં બેહાડ્યો મને એમ કઈ હરખાય એટલે વાત જવા કાલથી કે કામ બંધ કરી દેવું ઈ કે 500 છોકરીની લાઈન થઈ જાય તો અલગથી ગાઈસ આપણે માવા લઈને પોગી ગયા સંતોષ ટી સ્ટોલ વાય ચા પીવા રવિભાઈ સીધો પાણી પીવાનું ચાલુ કર્યું પાણી ગયું ફિલ્ટરનું છે ઠંડુ છે ખબર કેન્સલ કરો આપણે લઈ લઈ ચા બકા 3 ચા બધે એક પાણી બોટલ આપજો ને 10 વાળી તો ગાઈઝ અત્યારે પણ અહીંયા ઓઈ પાસે પોલીસવાળા અને ઓલાને આપણે અત્યારે ઉતારી મૂક્યો 700-800 મીટર જેવું હાલીને આવે છે હા આપણે વિચાર્યું નાસ્તો કરી લઈએ આપણે ખાયેલું છે એમને જો હાલીને આવે છે બાપુ કેમ છે પણ બિચારાને અત્યારે હાલવું પડે સવારે હાલવું પડે હજી એક જગ્યાએ છે લગભગ ન્યાય હાલવું પડશે જવું જોઈએ